રાજકોટ શહેરની વિસ્તૃત કારોબારી હતી. પ્રથમ કારોબારી જ્યારથી જાહેરાત થઈ એના પછી પ્રથમ કારોબારી આજે બોલાવવામાં આવેલ હતી. આવનારા સમયમાં ખૂબ ટૂંકા ગાળામાં ચૂંટણી આવે છે ત્યારે દરેક વોર્ડ વાઇઝ સૌ પોતપોતાની જવાબદારી અને હોદ્દા પ્રમાણે કામગીરીમાં જોડાઈ જાય અને જે લોકોનો રોષ છે ભારતીય જનતા પાર્ટીના રાજમાં રાજકોટ શહેર કોર્પોરેશનની કામગીરી, એમના આખા તંત્રની કામગીરી અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અધિકારીઓનું મનસ્વી વલણ, આ બધાની સામે જનતાનો ખૂબ રોષ છે અને આ રોષને ખાળવા માટે કોંગ્રેસ પાર્ટી કામે આ નવી કારોબારીની જ્યારથી જાહેરાત થઈ છે ત્યાર પછી કામે લાગી જાય એના માટેની ચર્ચા વિચારણાઓ અને આગામી સમયની રણનીતિ માટેની પણ ચર્ચાઓ થઈ છે. અમારે સંગઠન સૂજન અભિયાન વતી આજે બેન આવ્યા હતા. આજે ખાસ અમારે નિર્ણય એટલા માટે થયો હતો કે જેની બેન આવ્યા ત્યારે અમે આજે જે ડિમોલેશન કોર્પોરેશને કરેલું છે, મ્યુનિસિપાલિટી કમિશનર, ભારતીય જનતા પાર્ટીનું ભ્રષ્ટાચારી શાસને, આજે અમે અમારા લોકલ સંગઠનના માધ્યમથી ત્યાં ગયા હતા. ત્યાં અમે લોકોની વેદના જોઈ. આજે નાના નાના બાળકો રડતા હતા, મહિલાઓ રડતી હતી. અમે આ જે આખા જંગલેશ્વરની જે કપાત ડિમોલેશન માટે કલેક્ટર તંત્ર અને મ્યુનિસિપાલિટી કમિશનર તંત્ર બંને જે કર્યું હતું એમાં અમે લડાઈ લડ્યા. એ પછી હાઈકોર્ટમાં ગયા ને જે ટીપીમાં નહોતા આવતા એ લોકોનો સ્ટે 3 મહિનાનો હાઈકોર્ટમાં મળ્યો. એ પછી આજે જે ટીપીનું જે બુલડોઝર આ લોકોએ ટીપી જ્યાં નીકળતી હતી ત્યાં ડિમોલેશન કર્યું ને બુલડોઝર ફેરવું. એટલે અમે મ્યુનિસિપાલિટી કમિશનરશ્રીને રજૂઆત કરી હતી કે ભાઈ તમે બુલડોઝર આજે ફેરવીને જે કપાત કરી છે, રાજકોટની અંદર હજારો મકાનો ખાલી પડ્યા છે આવાસ યોજનાઓ. જેમ કે હું આપણને દાખલો દઉં તો કાલાવાડ રોડ ઉપર પુષ્કરધામ રોડ ઉપર પ્રદ્યુમન હાઇટ્સની સામે છેલ્લા 5-7 વર્ષથી બન્યા છે, કોઈને ફાડવા નથી. બની ગયા પછી પૈડા ખંડેર થઈ ગયા અને હમણાં 7 કરોડ રૂપિયાના ખર્ચે પાછા રિપેર કર્યા. તો તાત્કાલિક જે કોર્પોરેશને નિર્ણય લીધો છે ભારતીય જનતા પાર્ટીની આંધળી અને બેરી સરકારે, તો કોંગ્રેસ પ્રમુખ તરીકે અમે એમને રિક્વેસ્ટ સાથે આવેદનપત્ર અને ટેલિફોનિક વાત પણ કરશું અને આવનારા દિવસોમાં અમે રજૂઆત પણ કરેલી છે કે આવા લોકોને તમે જે ડિમોલેશન કર્યું છે રાજકોટમાં જાય ક્યાં? તો જે આવાસો ખાલી પડ્યા છે એ તાત્કાલિક ધોરણે તમારે એમને ફાળવવા જોઈએ, નકર આમાં ભગવાન પણ માફ નહીં કરે. વિકાસના વિરોધમાં કોંગ્રેસ નથી, પણ વિકાસ એવો ન કરો કે નાના માણસોને કચડીને તમે વિકાસ કરો છો, જેનો જવાબ પણ આપણું જમીર પણ ના આપી શકે.